પ્રધાનમંત્રીની અપીલ અને મુખ્યમંત્રીની પહેલ કચ્છમાં બેઅસર સાબિત થઈ છે। ઔદ્યોગિક સલામતી વિભાગના અધિકારીએ બોલાવી રૂબરૂ બેઠક। 22મીએ બેઠકમાં હાજર રહેવા 4 ઝોનના અધિકારીઓને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। અધિકારી PM શાહે પરિપત્ર જાહેર કરીને બેઠક બોલાવી। રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદના અધિકારી સામેલ થશે। હજારો રૂપિયાના ઈંધણનો ધુમાડો કરીને કચ્છમાં બેઠક મળશે। ધાર્યું હોત તો વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક થઈ શકી હોત, પણ કદાચ આ લોકો સુધી પ્રધાનમંત્રીની વાત પહોંચી નથી એવું લાગી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે આ બેઠક થવાની છે, શું આ લોકોને પ્રધાનમંત્રીએ જે તમામ લોકોને સલાહ આપી છે તે સલાહ આ લોકો સુધી પહોંચી નથી કે પછી આમની પાસે પેટ્રોલ ડીઝલ ફ્રીમાં આવે છે? મિથુન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવા માટે થઈ અને પોતાના કાફલાની અંદર પણ જે રીતના કહી શકાય કે ઘટાડો છે તે કર્યો છે અને લોકોને પણ એક અપીલ કરી છે, પરંતુ ક્યાંક રાજ્યના અધિકારીઓ છે તે હજુ પણ સુધરવાનું નામ છે તે લેતા નથી। ઔદ્યોગિક સલામતી વિભાગના PM શાહે પરિપત્ર છે તે જાહેર કર્યો છે અને બચત કરવાને બદલે રાજ્યના અધિકારીઓને તેમને કચ્છ સમીક્ષા બેઠક માટે બોલાવવામાં આવી છે। રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાના અધિકારીઓ છે કે તે કચ્છ સમીક્ષા બેઠક માટે જશે। 22 તારીખે આ કચ્છની અંદર આ બેઠક છે તે થવાની છે અને 4 ઝોનના અધિકારીઓ હજારો રૂપિયાના ડીઝલનો ધુમાડો છે તે કરવાના છે। પ્રધાનમંત્રીએ જે રીતના અપીલ કરી છે તેના લઈ અને તમામ લોકો છે તે તેની અપીલને અનુસરી રહ્યા છે, પરંતુ ક્યાંક ઔદ્યોગિક વિભાગના અધિકારીઓ છે તે ધાર્યું હોત તો વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પણ આ સમીક્ષા કરી શક્યા હોત, પરંતુ રાજકોટથી 350 કિલોમીટર, સુરતથી 600 કિલોમીટર, વડોદરાથી 400 કિલોમીટરનું અંતર કાપી અને અધિકારીઓ કચ્છ છે તે 22 તારીખે સમીક્ષા બેઠક માટે જવાના છે। જી 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 જી, આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।